ભગવાન કૃષ્ણને એટલે ત્યાગની મૂર્તિ. હા, એ જન્મ્યો તો માનવ થઈને. આખી કથા છે ને એ કોની છે? માનવ થઈને જન્મેલા ભગવાનની. હા, એક શબ્દમાં કહીએ, એક લાઈનમાં તો શું છે? આ ભાગવત છે ને એનું બીજું નામ રાખવું હોય તો માનવ થઈને જન્મેલા ભગવાનની આ કથા છે. હા, દેવકીને ત્યાં જન્મ્યો, ત્યાંથી માનું સ્તનપાન પણ ન કરી પામ્યો, પહેલી વારનું અમૃત ન પી શક્યો, એની માને એનું મુખારવિંદ બતાવી ના શક્યો સારી રીતે કે માં સુખ પામે ચંદ્ર જેવું સરીખું આ મુખડું જોઈને. ત્યાંથી બિચારાએ આગળ ચાલવું પડ્યું, મારા લાલાએ. ત્યાં આગળ ચાલતા જ્યાં અહીંયા ગોકુળમાં એની માતાને સાથે તો છે પણ અસંખ્ય દૈત્યોએ એને હેરાન કર્યો, નાનકડા અમથા લાલાને. હા, અને જ્યાં સુધી એ ગાયો ચરાવતા હતા ત્યાં સુધી પ્રભુએ પાદુકા ધારણ નથી કરી, ઉઘાડા પગે ગાયોને ચરાવી છે.